વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિમાં સ્વાગત છે. પ્રવૃત્તિ 2 શહીદ વીર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: દેશ માટે મોતને વહાલું કરનાર શહીદ વીર પૂનમચંદ પંડ્યા વિશે જાણવું. પદ્ધતિ: શહીદ વીર. આપણા દેશ માટે શહીદ થનાર ઘણા મહાન વ્યક્તિઓ થઈ ગયા, જેમણે દેશ માટે શહીદી આપી. આ ઉપરાંત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા શહીદોનો મહત્વનો ફાળો રહ્યો છે. આ પ્રવૃત્તિમાં આપણે આવા જ એક શહીદ પૂનમચંદ પંડ્યા વિશે જાણીશું. સ્વાતંત્ર્ય સેનાની પૂનમચંદ પંડ્યા. સાબરકાંઠા જિલ્લામાં મેઘરજ ગામ. આ વિસ્તારમાં દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય. અહીં અંગ્રેજોનો એક ખરાબ કાયદો. અંગ્રેજ અધિકારીઓ એક બાવલું બનાવડાવે. આ બાવલાનું નામ ઇલાજી. આ બાવલું પુરુષનું હોય. બાવલું ગામના ચોરામાં ઊભું કરવામાં આવતું. આ બાવલાની આસપાસ ગામ લોકોએ હોળીના દિવસે ફરવાનું ફરજિયાત હતું. અંગ્રેજોની ગુલામી જેવા કાયદાનો ભંગ. અંગ્રેજ અમલદારોએ બાવલું બનાવડાવ્યું. ગામના યુવાનો એકઠા થયા. બધાને એકઠા કરનાર યુવાનનું નામ પૂનમચંદ પંડ્યા હતું. ત્યારબાદ અંગ્રેજો પરત ફર્યા. રાત્રિના સમયે પૂનમચંદ અને તેના સાથીઓએ રાતોરાત આ બાવલું તોડી નાખ્યું. બીજા દિવસે સવારે આખું ગામ અંગ્રેજોના કાયદાનો અમલ કરવા ભેગું થયું, પરંતુ બાવલું જ ન હતું. અધિકારીઓએ તપાસ કરી. પૂનમચંદ પંડ્યાએ ગુનો સ્વીકાર્યો. અદાલતમાં કેસ ચાલ્યો. પૂનમચંદને સજા થઈ. અંગ્રેજોની ગુલામી જેવો આ કાયદો દૂર થયો. પૂનમચંદે વિદેશી સરકાર સામે અસહકારની લડતમાં ભાગ લીધો. દેશને આઝાદ કરવા પૂનમચંદે અનેક વખત જેલની સજા ભોગવી. આ શહીદની યાદ અપાવતું સ્મારક આજે પણ મેઘરજની શ્રી પીસીએન હાઈસ્કૂલમાં જોવા મળે છે. આ શહીદનું નામ અમર રહે તે માટે સ્વાતંત્ર્ય સેનાની પૂનમચંદ પંડ્યા માર્ગ પણ આ નગરમાં આવેલો છે. બાળકોએ કરેલ બહાદુરી ભર્યા કાર્યો માટે મળતા વિવિધ સન્માનો. 16 વર્ષની ઉંમર સુધી બાળકોએ કરેલ બહાદુરી ભર્યા કાર્યો માટે મળતા વિવિધ સન્માનો. નેશનલ બ્રેવરી એવોર્ડ 1957 થી, સંજય ચોપરા એવોર્ડ 1978 થી, ગીતા ચોપરા એવોર્ડ 1978 થી, ભારત એવોર્ડ 1987 થી, બાપુ ગયાધાની એવોર્ડ 1988 થી. તો બાળકો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણા દેશ માટે શહીદ થનાર ઘણા મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેમણે દેશ માટે શહીદી આપી. ગામ, શહેર કે દેશ માટે મોતને વહાલું કરનાર શહીદ કહેવાય છે.